આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, નીલમ વાત કરું છું, મહામંથન મંતવ્ય ન્યૂઝથી. જી નમસ્કાર. નમસ્કાર સર, આજે તમારા સાથે જે મુદ્દે વાત કરવી છે, આમ તો આ મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે, પણ જે આંદોલન થયું હમણાં જ, એ નીટ પેપર લીકને લઈને જે આંદોલન થયું તેમાં આ મુદ્દો વધારે ચર્ચામાં આવ્યો. વાત છે જેનઝીની, જનરેશન ઝેડ. સર, જી વાત કરવી છે જેનઝીના પોલિટિકલ એંગલને લઈને, કારણ કે 2 દિવસ અગાઉ આરએસએસના મોહન ભાગવતે જેનઝી સાથે વાતચીત કરી અને આજે પ્રધાનમંત્રી મોદીએ પણ જેનઝી સાથે સંવાદ કર્યો દિલ્હી આઈઆઈટીમાં. અને જીવનની પરીક્ષા વિશે પણ ઘણી બધી વાત કરી પીએમ મોદીએ. ટૂંકમાં સર, આપના પાસેથી એ જાણવું છે કે તમને શું લાગે છે, ભાજપ જેનઝીને પોતાના તરફ કરવા માંગે છે કે કેમ? અને શું જેનઝી અને ભાજપ વચ્ચે જે આ આખું આંદોલન થયું પેપર લીકને લઈને, એ દરમિયાન જે આખી તિરાડ આવી ગઈ હતી તેને સાંધવાનો આ પ્રયાસ છે કે શું? બિલકુલ બેન, જુઓ, ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો, પ્રવક્તાઓ અને અંધભક્તો એને જેનજીની એક જ વ્યાખ્યા કરી હતી કે એ હિન્દુત્વ વિરોધી, દેશ વિરોધી, અરાજકતા ફેલાવનારાઓ, કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો અથવા ડાબેરી વિચારધારા ધરાવનારા જ હોય છે. એટલે એટલી મોટી ખાઈ પડી ગઈ કે ખાલી જંતર મંતર દિલ્હી કે ઝારખંડ કે બિહાર નહીં, દેશભરમાં જેનજી એટલે કે 18 થી 24 કે 36 વર્ષની ઉંમર સુધીની જે પેઢી છે એ સરકાર વિરોધી મત ધરાવતી થવા માંડી હતી. એમાં હવે ભારતીય જનતા પાર્ટી એ તો કોકરોચ જનતા પાર્ટીને કારણે જેનજી આરે મનોવૈજ્ઞાનિક વેર બાંધી લીધું. હવે એના રેણ તો કરવા ને. એટલે જેમ ગામડામાં કહેવાય છે ને, ગલઢા ગાડા વાળે, એવી રીતે આના જે ભારતીય જનતા પાર્ટીની માતૃ કે પિતૃ જે સંસ્થા ગણો તે કઈ, આરએસએસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એના વડા મોહન ભાગવત, એને ખ્યાલ આવી ગયો કે આ લોકોએ જેનજીને એન્ટી નેશનલ જેવા જ ગણાવી રહ્યા છે. એટલે એમ કરવાથી તો આખું જેનજીની જે પેઢી કે કુંડો છે એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જઈ શકે. અને જો એવું થાય તો એ ભવિષ્યમાં નડી શકે ચૂંટણી સહિતના બધી બાબતોમાં. અને આપણી જાણ ખાતર ભારતીય જનતા પાર્ટી જે છે એ શોકેસ છે અને આરએસએસ ગોડાઉન છે. બરાબર? હા, બજારમાં તમે ગમે હો પણ બુદ્ધિપૂર્વક ભારતીય જનતા પાર્ટીનું પીઠબળ જે છે એ આરએસએસ છે. અને ઈ જ ખરો યોદ્ધા છે. આરએસએસ ધારે એ પ્રમાણે પરિણામમાં ફેર કરી શકે. 2029 ની લોકસભાની ચૂંટણીમાં 2000 હમણાં જે ચૂંટણી ગઈ 24 ની એના જેવું ન થાય. કારણ કે એમાં શું થયું, 400 કે પાર ને બદલે 400 કે પાર ને બદલે 240 અટકી ગયા. એવું ન થાય એટલે મોહન ભાગવતે ગલઢા ગાડા વાળે એમ જેનજીને મનાવવાનો પ્રયાસ કરી જોયો બુદ્ધિપૂર્વક. અને એમાં આપને કહું, રણનીતિકાર એવા જ હોય, એ દેખાય નહીં. મેં કીધું ને, ગોડાઉન નો માલ છે આરએસએસ. એટલે શોકેસમાં તો ભાજપ છે. એટલે આરએસએસ જે છે, જે સંસ્કૃતમાં કે છે ને કે ભાઈ કેવો લીડર હોવો જોઈએ, તો એની પાસે 5 પ્રકારના ગુણ હોવા જોઈએ. ગુણ, એ 5 પ્રકારના ગુણ કયા? પાત્રે ત્યાગી, ગુણે રાગી, ભાગી પરિજને, શાસ્ત્રે બૌદ્ધા, રણે યોદ્ધા, પુરુષ પંચ લક્ષણ. એટલે કે જે કેને યોગ્ય પુરુષ કે નેતા કોને ગણાય, કે લીડર કે રણનીતિકાર, કે ઈ યોગ્યતા માટે ત્યાગ કરનારો હોવો જોઈએ. જેનજીની યોગ્યતા છે એ ખબર પડી ગઈ આરએસએસ ને
એટલે એણે એના અહમનો ત્યાગ કર્યો. બરાબર. પછી ગુણાનું આપણે બીજો શબ્દ છે કે પાત્રે ત્યાગ પછી ગુણે રાગી, એટલે જેનામાં કૌશલ છે એની પ્રશંસા કરવી ઘટે. તો ગુણવાન લોકો જે જૈનજીમાં આવે છે એનું પણ એને આત્મવંચના કરી, એની એને વંદના કરી, એની એને પ્રશંસા કરી. હા. પછી ત્રીજી લક્ષણ હતું કે ભાગી પરિજને, એટલે કે પોતાના પરિવાર માટે સંપત્તિ હોય કે સુખ સંપદા હોય એ પોતાના પરિવારને સરખે હિસ્સે મળે એના માટે થઈને એનો પરિત્યાગ કરે અથવા તો એ આપવાની તૈયારી દાખવે. તો જૈનજી જે છે એ 2029 કે હવે પછીની જેટલી ચૂંટણીઓ થવાની એમાં મહત્વનું આપ જાણો છો કે એમાં હવે જૈન, કારણ કે જૈનજી હવે પેલા જેવું, હા પેલા જેવું નથી રહ્યું ને બેન જૈનજી. હવે અહીંયા સર એક એ પણ વાત છે કે કારણ કે ભાજપે જે આખો રાષ્ટ્રવાદ છે, પછી ડિજિટલ ઇન્ડિયા હોય, વિકાસ છે, આ બધા જે નેરેટિવ ઉભા કરેલા, તમને એવું લાગે છે કે આ જેનઝી છે આ નેરેટિવ થી પ્રભાવિત ન થયું હોય કે પછી? કારણ કે આપણે જે આંદોલન વખતે જોયું ત્યારે આખું કંઈક અલગ પિક્ચર જોવા મળ્યું હતું. એમાં એવું છે બેન, જે વાળા ન વળે ઈ હારા વળે. આ જૈનજીની બધા અત્યારે મંડ્યા આરતી ઉતારતા એમથી અમથા નથી ઉતારતા. હા, એટલે ખાલી, અને આમાં ખાલી સત્તા પક્ષની વાત નથી, ભાજપની પણ વાત નથી, કારણ કે વિપક્ષને પણ આપણે એ જ રીતે જોઈએ છે. વિપક્ષ પણ જૈનજીની તરફદારી કરતો ને એ રીતે જ જોવા મળે છે. અરે જેને કાંઈ પણ મત જોતા હોય એ કોઈ પણ પક્ષ હોય, આ તો શાસક પક્ષ અત્યારે શાસનમાં છે એટલે આપણે શાસક કહીએ છીએ. રાહુલ ગાંધીને પણ જૈનજી ક્યાં પ્યારા છે, એનો મત જોઈએ છે. જો એવું ન હોત તો 36 દિવસ જંતર મંતર દિલ્હીમાં આંદોલન ચાલ્યું નીટના પેપર લીકનું. રાહુલ ગાંધી એક પણ દિવસ જંતર મંતર ગયા નથી. બોલો, જો તમને જંતર મંતર નથી ગયા એ ઇતિહાસ છોડો, અત્યારે ઝારખંડમાં આંદોલન જૈનજીનું ચાલુ છે કે નહીં? ચાલે જ છે હજી. ત્યાં કેમ કોંગ્રેસ ગાય જેવી થઈ ગઈ? અહીં તો ઉરલીને બોલતા હતા ને સંસદનું આખું સત્ર ચોમાસું છે એ લગભગ ધોઈ નાખ્યું એમ કહો તો ચાલે. ઝારખંડમાં એને જે મતલબ સરકાર છે એની ગઠબંધનની, ન્યા કેમ નથી બોલતા? જૈનજીનો જ પ્રશ્ન છે ને આવો જ પ્રશ્ન છે. ન્યાય ધાંધલી થઈ છે, પંજાબમાં ધાંધલી થઈ છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, પેપર લીક નો પ્રશ્ન ત્યાં પણ છે. એટલે વિપક્ષો પણ ઓછી માયા નથી. આ તો શાસક પક્ષ હંમેશા શું હોય, નાના વાહન ને મોટા વાહન નો અકસ્માત થાય ને તમે જોજો હંમેશા છાપામાં એમ આવે, જો સાયકલ ને સ્કૂટર ભટકાય તો કે સ્કૂટર વાળાએ સાયકલ ને અડફેટે લીધો, પછી કાર સ્કૂટર ને અડફેટે લે ને તો વાત કોને કઈ નહીં, કારે સ્કૂટર ને અડફેટે લીધું. પછી કાર ને પબ્લિક કેરિયર ખટારો ભટકાય તો ખટારો ફૂલ ઝડપે આવતો તો કાર ને અડફેટે લીધી. આમાં મોટા વાહનનો વાંક એટલે આપણે શાસક પક્ષનું કહીએ છીએ. પણ તમને કહું બેન, એ બધું તો છોડીએ. આરએસએસ એટલે રણનીતિકાર જેને કહેવાય, ભારતીય જનતા પાર્ટીના, એ બિલકુલ અભ્યાસુ ને આંકડાઓ સાથે બહુ મહામંથન કરીને આગળ વધનારું સંગઠન છે. તમારી જાણ ખાતર સંયુક્ત રાષ્ટ્રનું વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ 2026 નો રિપોર્ટ છે, અને રિપોર્ટમાં કીધું છે કે વૈશ્વિક સ્તરે એટલે વર્લ્ડ લેવલે 15 થી 24 વર્ષ જેને આપણે જૈનજી તરીકે ઓળખીએ છીએ, ઈ જે વર્ષના 60% જેટલા જે યુવાનો છે આખા વિશ્વમાં, 15 થી 24 વર્ષના 60% યુવાનો ક્યાં રહે છે? ભારત સહિતના 10 દેશોમાં. એટલે આપણે ભારત તો જૈનજીનું સૌથી મોટો સંખ્યા ધરાવતું દેશ છે. ભારતમાં 14 થી 29 વર્ષની વયના કેટલા લોકો છે? 40 કરોડ ને 70 લાખ. તમે વિચાર કરો. ચીનમાં પણ એથી હાવ અડધા છે, 26 કરોડ ને 40 લાખ છે. પાકિસ્તાનમાં 7 કરોડ અને 9 લાખ છે. નાઇજીરિયામાં 7 કરોડ અને 6 લાખ છે. સૌથી વધુ ભારતમાં છે 40 કરોડ 70 લાખ. હવે આ 40 કરોડ જે છે એમાંય તમારી જાણ ખાતર 2026માં અત્યારે જે છે આપણે હાલ જયારે વાત કરીએ છીએ ત્યારે 14 થી 16 કરોડ જૈનજી મતદારો તો નોંધાઈ પણ ચૂક્યા છે.
આ 2029 ની ચૂંટણીમાં આટલી મોટી સંખ્યા જો નારાજ હોય તો શું પરિણામ આવે ઈ RSS ને બધી ખબર પડે. એટલે એણે જૈનજીના પ્લેટફોર્મ ઉપર જઈ અને પ્રશંસા કરી, જૈનજીના પ્રશ્નો સાંભળ્યા અને એણે એમ કીધું મોહન ભાગવતે કે જૈનજી પેઢી જે છે એ આપણા કરતા વધારે દેશભક્ત છે. અને એણે એમ કીધું કે એ અંધભક્તિમાં નથી માનતી. એ હંમેશા આપણે જેમ પત્રકારત્વમાં 4 પ્રશ્ન બહુ મહત્વપૂર્ણ હોય છે. કોણ, ક્યાં, શું અને શું કામ. W આવે ને, વાય, વોટ, વેન. એની જેમ કોણ, ક્યાં, શું કામ, એવી રીતે આ જૈનજી એટલે મોહન ભાગવતે કીધું કે આ પેઢી છે એ હંમેશા આવા સકારાત્મક પ્રશ્નો પૂછનારી છે અને ઈ પૂછી તો જ એને શ્રદ્ધા બેસવાની. વાયદાના વેપારમાં એને રસ પડતો નથી હોતો. તો સર જેનઝી છે, આપણે અત્યારે રાષ્ટ્રવાદ છે, ધર્મના મુદ્દા છે, એ લાંબા સમયથી તમને લાગે છે કે મોબિલાઇઝ કરી શકશે? હવે રોજગાર ને કરિયર ઉપર વધારે આવા મુદ્દાઓ વધુ મહત્વના બનશે, કારણ કે જેનઝીનો જે મુદ્દો છે અત્યારના, કારણ કે પ્રેક્ટિકાલિટીની વાત આવી જાય છે એટલા માટે. બિલકુલ બેન, તમારો વાજિબ પ્રશ્ન છે અને એ ઉપર હવે તમામ રાજકીય પક્ષોનું ફોકસ છે. એ એટલા માટે છે, ભારતમાં તમને કહું, મેં અગાઉ કીધું તેમ 40 કરોડ જૈનજી છે, એમાં પણ બિહાર સૌથી વધુ. બિહારમાં છે 36.8% હિસ્સો જૈનજીનો બિહારમાં છે. ઉત્તર પ્રદેશમાં 33.9% છે. ઝારખંડ જ્યાં અત્યારે આંદોલન ચાલે છે ત્યાં 33.8% જૈનજી છે. હવે આટલું જ્યાં જૈનજીની વસ્તી હોય કુલ વસ્તીની, એને કેમ અવગણી શકાય? 2029 ની લોકસભાની ચૂંટણી હમણાં આવશે, એમાં તમારી જાણ ખાતર જૈનજી જ માઇલસ્ટોન સાબિત થશે. કારણ કે 18 થી 32 વર્ષની વય ધરાવતા કુલ જૈનજીની વસ્તી 38 કરોડે પહોંચી જવાની છે. હવે 38 કરોડ જૈનજી જે છે એની અવગણના કરે તો કયા પક્ષની કોઈ દિવસ મેળ પડે? સાચી વાત. એટલે હવે પછી જેટલા સંગઠનાત્મક ચૂંટણી થાય પક્ષની ભીતરમાં, એમાં પણ જૈનજીનો પ્રભાવ જોવા મળશે. ટિકિટોની વહેંચણી એમાંય જૈનજીનો પ્રભાવ જોવા મળશે. અને જેટલા પણ મેનિફેસ્ટો ચૂંટણી ઢંઢેરા બહાર પડે એમાં પણ જૈનજીની આકાંક્ષાઓનું પ્રતિબિંબ એમાં ઝીલાશે. સર, અહીંયા ઈ તમારી પાસેથી એ પણ સમજવું છે કે જેનઝીનો પ્રભાવ શું હોઈ શકે, તેની તાકાત શું છે, અને સાથે સાથે એ પછી ભાજપ હોય કે વિપક્ષ હોય, પણ આવનારા સમયમાં જેનઝીને કેટલું પ્રાધાન્ય મળી શકે? જુઓ બેન, આપને કહું, આ એક એવું અનિવાર્ય પરિબળ છે જેની અવગણના કોઈને પોસાય તેમ નથી. અને હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ વર્ષોથી હતો, પણ છેલ્લા 2-5 વર્ષમાં સોશિયલ મીડિયાનો જે પ્રભાવ વધ્યો, આની શરૂઆત તો નરેન્દ્ર મોદીએ રાજકારણમાં સોશિયલ મીડિયાની એના દ્વારા પ્રચાર કરવાની એને જ કરેલી. પણ કવિ કલાપીનું ગીત છે ને, જે પોષ તું તે માર તું એ કમ દિશે તું કમ કુદરતી, એના જેવું થયું કે મોદીએ શરૂઆત કરી NDA સરકાર વખતે, ને બધું ઠીક છે, પણ પછીથી બધાએ અનુકરણ માંડ્યા કરવા. અને અનુકરણની મજા શું છે, એમાં બહુ ક્ષમતાની જરૂર નહીં. સર્જન કરવું હોય, નવ સર્જન, તો તમારી પાસે કઈક કૌશલ એક અલગ અલાયદું હોય તો ચાલે, પણ તમારે નકલ જ કરવી છે બૌદ્ધિકનો ક્યાં પ્રશ્ન છે? એટલે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ આ સોશિયલ મીડિયાનો પ્રભાવ ઉભો કરીને છવાઈ ગયા, કારણ કે એને ખબર હતી કે મોટા મીડિયા હાઉસીસ જે છે એના દ્વારા જ આપણો પ્રચાર થાય, તો એમાં મીડિયા હાઉસીસ જે છે એ પોતપોતિકા એજન્ડા સેટ કરવાનું કે તો આપણે કરવા પડે. એના કરતા સોશિયલ મીડિયાની મજા હું, જેના ખીચામાં મોબાઈલ ત્યાં સુધી તમારી વાત પહોંચે, અને વાયા કોઈ નહીં, ડાયરેક્ટ ડાયલિંગ.
નરેન્દ્ર મોદી કાંઈ પણ કે તમે જુઓ, હમણાં એને 5 વિડીયો બહાર પાડ્યા જેનજીના આંદોલન પછી. છેલ્લે ક્ષમાનો વિડીયો બહાર પાડ્યો. તો 40 કરોડ લોકોએ એ જોયું. અને મેં તમને અગાઉ બેન કીધું તેમ દેશમાં જેનજીની સંખ્યા 38 કરોડ છે. જી જી. હવે તમે કલ્પના કરો, જે વર્ગની સાથે એની સાથે અણબનાવ કોઈને પોસાય એવું નથી, એની સાથે કનેક્ટ થવા માટે ભાઈ મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી બેયે મરણિયા પ્રયાસો શરૂ કરી દીધા. એટલે આ એની તાકાત છે. જેનજીની તાકાત શું છે એની એક દાખલો આપી દઉં. કોકરોચ જનતા પાર્ટી, સીજેપી, કાયદેસર ઓનલાઈન પાર્ટી, દુનિયાની શાયદ પ્રથમ પાર્ટી છે જે ઓનલાઈન છપાણી છે. એટલે કે ગ્રાસરૂટ લેવલ ઉપર તો ભોજોભાઈ પણ નથી એના કોઈ હેડક્વાર્ટર્સ, નથી એના કોઈ પણ રાજ્યોમાં શાખાઓ, નથી જિલ્લા તાલુકા પંચાયત દ્વારા જિલ્લા તાલુકા કક્ષાએ કોઈ કાર્યકરો કે સમર્થક કે નેતાઓ કોઈ નથી. અભિજીત દીપકે ને એક સુપ્રીમ કોર્ટના જજે બોલેલો શબ્દ એ અમેરિકામાં હતો ને એને ઝીલી લીધો, કોકરોચ. એ શબ્દ જેના માટે તો એના નવરા વકીલો માટે પ્રયોજ્યો હતો, એવું એને ખુલાસો કર્યો. પણ ત્યાં સુધીમાં તો બધું વેતર પૂરા થઈ ગયા હતા. અને અભિજીત દીપકે કોકરોચ શબ્દ ઉપાડી લીધો. ભાઈ તમે બેરોજગારોને કોકરોચ કેમ કીધા? એટલે કોકરોચ જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી બીજેપી, કોકરોચ જનતા પાર્ટી સીજેપી. એમ કહીને એની તાકાત તમે જુઓ. જે પ્રશ્ન તમારો છે એનો ઉત્તર છે, તાકાત જુઓ. ગ્રાસ રૂટ લેવલ ઉપર 0 ટોલરન્સ, કોઈ કરતા કોઈ સમર્થક નહીં ને કાંઈ નહીં. ખાલી ઓનલાઈન એની પાર્ટીની સ્થાપના શું કરી, ઘડી બે ઘડીમાં તો કરોડો લોકો એના સમર્થકે થઈ ગયા. અને એને જંતર મંતરમાં આંદોલન શરૂ કર્યું તો એ આંદોલનનો સોશિયલ મીડિયામાં પ્રભાવ ભયંકર પેદા થયો. એ ભયંકર એટલા માટે કહું બેન, આપની જાણ ખાતર, કે દેશભરમાં સોશિયલ મીડિયા, જંતર મંતરમાં કરોડો લોકો ઉભા નથી થયા, પણ સોશિયલ મીડિયામાં એટલો ગોકીરો કર્યો બધાએ કે બધા એમ માને છે કે આ સરકાર ઘમંડી છે, આ પેપર લીક થાય ખરાબ છે, કોકરોચ જનતા પાર્ટીની વાત સાચી છે, માટે આપણે સમર્થન આપવું જોઈએ. એટલો ગામ ગધેડો થયો કે એના માટે થઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. આ એની તાકાત. અને આપની જાણ ખાતર આ જે છાત્ર આંદોલનો છે ને એ હંમેશા કોઈ પણ સલ્તનત માટે ભયંકર જોખમી ગણાય. આપણે ત્યાં 1975 એટલે 1975 આસપાસ ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું હતું. ચિમનભાઈ પટેલની સરકાર હતી. મોરબી અને અમદાવાદ એ બે થી એના એમાં પ્રભાવ પડે એવા વિસ્તારો હતા. અને રાજકોટ પછી એનું એપી સેન્ટર બનેલું. એનો પ્રભાવ એવો થયો, જેનજી જ હતા એ જમાનામાં, ખાલી જેનજી નામ જ નતું પણ હતું છાત્રોનું. ચિમનભાઈ પટેલની સરકારે ઘર ભેગું થવું પડ્યું. ત્યાર પછી બિહારમાં પણ મોંઘવારી સહિતનો મુદ્દો હતો તો બધાએ ગુજરાતમાંથી એ મુદ્દો બધાએ કીધું તમે અમારી આંદોલનની પેટર્ન લઈને બિહાર આવો. અહીંથી લોકોએ આંદોલનની પેટર્નની નિકાસ કરી, બિહારે આયાત કરી. અને ત્યાં જયપ્રકાશ નારાયણ જેપી એને કીધું કે તમે અમારું આંદોલનનું નેતૃત્વ કરો, કારણ કે તમે એટલા પરિપક્વ અને ગાંધીવાદી માણસ છો કે તમે પાછા ન્યુટ્રલ એટલે તટસ્થ છો, એટલે તમારી વાત બધા માનશે. જેમ સોનમ વાંગચુકની વાત બધાએ માની. જેપી આંદોલનમાં ઉતર્યા એટલે ઇન્દિરા ગાંધીની સલ્તનત પણ હોઈ ગઈ, કારણ કે એમાં સૂત્ર હતું કે સિંહાસન ખાલી કરો કે જનતા આતી હૈ. આ તાકાત થઈ જેનજીની. ઈ 75 વાળું અને ઇન્દિરા ગાંધીની સરકાર ગઈ, ઈ બધું રિપીટ ન થાય 77 જનતા પાર્ટી વાળું. એટલે મોહન ભાગવતે પણ બુદ્ધિપૂર્વક ગરઢા ગાડા વાળે એમ જેનજીની સાથે સંવાદ સાધ્યો. અને એના પછી બુદ્ધિપૂર્વક તમે જો આજે જયારે તમે ને હું અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની IIT-માં જેનજી સાથે દીક્ષા આરોહણ સમારોહ હોય છે, દીક્ષા સમારોહ હોય છે, એમાં જેનજી સાથે સંવાદ કર્યો. એની
ભરપૂર પ્રશંસા કરી. એટલે તમને કહું છું કે આની તાકાત તમામ પક્ષો સમજે છે. ભારતીય જનતા પાર્ટી તો શાસક પક્ષ છે એટલે આપણે વિશેષ એનું કહીએ, પણ કોંગ્રેસ હોય કે બાકીના આમ આદમી પાર્ટી હોય કે બીજા જે સ્થાનિક જેમ કે સમાજવાદી પાર્ટી જે છે ઉત્તર પ્રદેશમાં, બિહારમાં બીજી પાર્ટી હોય JRD થી માંડીને જે કોઈ છે તે, એવી રીતે બધે ઠેકાણે લોકો સમજે છે કે યુવા ધન જે છે એને આપણે આપણી તરફ ખેંચવું પડે જો 2029ની વેતરણી પાર કરવી હોય તો. અને આપની જાણ ખાતર આમાં ખેલ કેવો થયો પછી તો એવું છે કાગને બેહું ને ડાળને પડવું. કેટલાક લોકો એમ પણ માને છે કે જૈનજીના જંતર મંતરમાં આંદોલન પહેલા દેશભરના મેઇન સ્ટ્રીમ મીડિયામાં એક જ મુદ્દો છવાયેલો હતો અને એ મુદ્દો શું હતો? અયોધ્યામાં ચંદા ચોરી. એ ચંદા ચોરીનો મુદ્દો એટલી હદે સેન્સિટિવ અને એટલી હદે છવાઈ ગયો હતો કે જો ઈ મુદ્દાનો ડાયવર્ટ કરવામાં ન આવે તો 2027માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં યોગી સરકારને પણ ભારે પડે. તો કેટલાક બૌદ્ધિક લોકોનો એવો તર્ક પણ છે કે જૈનજીનું આંદોલન જે ઊભું કરવામાં આવ્યું દિલ્હીમાં જંતર મંતરમાં, એની પાછળ પણ ભાજપના કેટલાક રણનીતિકારનો હાથ છે. બોલો. હવે એ લોકો એમ પાછો તર્ક આપે છે. આપણે કહીએ કઈ રીતે, તો એ શું કે છે કે માર્ચ મહિનામાં પેપર લેવામાં આવવાનું હતું. માર્ચ એપ્રિલમાં નીટની પરીક્ષાનું પેપર લીક થયું. ક્યારે? માર્ચ એપ્રિલમાં. ઓકે. હવે ત્યાર પછી તો સરકારે ઈ પરીક્ષા રદ કરી દીધી. નવેસરથી પરીક્ષા લેવાઈ ગઈ. પાસ થઈ ગયા ઈ આગળ ગયા, નાપાસ થયા ઈ પાછળ પાછા એના ધંધે લાગ્યા અથવા તો રીટ્રાય ની કોશિશ કરવા માંડ્યા. ટૂંકમાં બધું પતી ગયું. પછી પાછા તમે માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ને ઓગસ્ટ, હાલો જુલાઈ ગણો તો પણ 5મા 6થા મહિને તમે આંદોલન રાતોરાત ખડું થયું. હવે ક્યાં વાત હતી? એ લીક ની વાત તો માર્ચ મહિનાની હતી. એટલે આ લોકો તર્ક કરે છે અમુક લોકો કે જે મુદ્દો ભારતીય જનતા પાર્ટીનો દેશભરમાં છવાયેલો હતો ચંદા ચોરીનો, અયોધ્યા રામ મંદિરનો, એમાંથી લોકોનું મન ડાયવર્ટ કરવા આ જૈનજીને પાછું કોકરોચ જનતા પાર્ટીને હુસ્યો, આપણી ભાષામાં કહીએ તો હુસ્યો એટલે ફાડી ખાવ. અને એ વાતને થોડુંક ગળે વર્ગે એવી વાત શું છે કે ઓલું નીટ વાળું તો પૂરું થઈ ગયું. તો ભારે પતી ગયા પછીથી તમારે ધર્મેન્દ્ર રાજીનામાની ક્યાં વાત આવે? તમારે એમ કેવું જોઈએ એ આંદોલન તો સારું ગણ્યું હોત કે હાલો બીત ગઈ સો બાદ ગઈ, પણ હવે પછી એક પણ પેપર લીક થાય નહીં થાય એની ધર્મેન્દ્ર પ્રધાન ખાતરી આપે. અને જો ખાતરી નહીં આપે અને ક્યાંય પેપર લીક થશે તો અમે આ ધર્મેન્દ્ર પ્રધાનને એક દિવસ પણ ખુરશી ઉપર ટકવા નહીં દઈએ. તો તમારી વાત સાચી લાગે, તો એનું આંદોલન લાગે કે ના હવે ભવિષ્ય માટે છે. હવે આ તો ભૂતકાળ હતો, પતી ગયું તું, સમજી લ્યો. એટલે લોકો તર્ક કરે છે કે કદાચ એવું બને કે રણનીતિકાર ભારતીય જનતા પાર્ટીના હોય એને બુદ્ધિપૂર્વક આ ડીંડક ઊભું કર્યું. હવે ઈ મેં કીધું તેમ આ એક પોલિટિકલી ગેઇન છે, એક પ્રકારનો તર્ક છે, એનો તથ્ય આપણી પાસે કાંઈ છે નહીં, પણ લોકો આવું કે છે. ઈ બેને બાદ કરીએ તો પણ તમારો જે મૂળ પ્રશ્ન છે ઈ બેન તો ઉભો જ રહે છે અને ઈ વાત જ ટકી રહે છે કે હવે કોઈ પણ પાર્ટી જૈનજીની અવગણના કરી શકે તેમ નથી. ટૂંકમાં સર જેનઝી રાજકારણને બદલશે કે પછી ભારતીય રાજકારણ છે એ જેનઝીને પોતાની રીતે બદલી નાખશે? એ એક જે મુખ્ય સવાલ છે. એમાં એવું કહી શકાય હવે કે જેનઝી છે તે રાજકારણ બદલી નાખશે. એમાં બેન એવું છે, પાઘડીમાં માથું કે માથામાં પાઘડી. સાચી વાત. બે સરખું. જૈનજી બદલાવે કે પક્ષ બદલે તો અંતે તો એમાં જૈનજીને કારણે જ પક્ષે બદલવું પડશે ને, બદલે તો પણ. એટલે જૈનજી તો આવ્યા જ વચ્ચે. આ પક્ષ કઈ કામધેનું ગાય નથી કે રાતોરાત એને તમારો મારી બહુ લાગણી આપણા ઉપર આવી જાય એવું નથી. એ હલવાય, જયારે હલવાય એટલે કે જયારે મુશ્કેલીમાં મુકાય ત્યારે જ આપણે ગામડામાં કે ને હલવાણી માતા ગરબે રમે, એમ જયારે આનો ગરબો ઘરે આવવાનો થાય કે આ તો ગરબો ઘરે આવે એમ છે એટલે દુનિયાભરના રસ્તા નીકળી જાય. એટલે જૈનજી હવે પછીના દેશની, ગુજરાત સહિત દેશભરની રાજનીતિમાં ઘેરી અસર કરવાના.
હવે નવા જે પક્ષના સંગઠન થવાના એ સંગઠનમાં પણ જૈનજીનો સમાવેશ વિસ્તૃતપણે કરાશે પણ ખરો અને એને ઢોલે પીટાશે. નહીતર પેલા તમારી જાણ ખાતર અત્યારે હર્ષ સંઘવી જૈનજી જ કહેવાય લ્યો, પણ અત્યારે એ ડેપ્યુટી એવું હાલે. પણ જો જૈનજી પછી એની વરણી થઈ હોત તો શું કહેવામાં આવ્યું હોત ખબર છે કે હર્ષ સંઘવી જેવા જૈનજીને અમે નેતૃત્વ સોંપીને એમ કહે, ટૂંકમાં જૈનજી છે એટલે હર્ષ સંઘવી છે એમ. હવે એવું થશે. બિલકુલ બેન, સ્વાભાવિક જ છે. કારણ કે આમ તમે જુઓ તો ખોટું પણ નથી, કારણ કે ભવિષ્ય તો યુવાનો જ છે ને. દેશનું ભવિષ્ય કોણ છે? આજની નવી બાળકો છે, યુવાનો છે, એ આવતીકાલની આપણી ભારતની પેઢી છે નવી. તો એની જ આકાંક્ષાઓની પૂર્તિ થવી છે ને ખાઈ પી ઉતરેલા માણસોનું શું આવે? એટલે જૈનજીનો પ્રભાવ રહેવાનો, અને એમાં જરાય ખોટું નથી. હું તો કહું છું કે ભારતીય જનતા પાર્ટીની તમામ રાજકીય પક્ષોએ પોતાના સંગઠનમાં તો ખાસ કરીને જૈનજીને મોટા પાયે એને સ્થાન આપવું પડશે અને પડવું જોઈએ. તમે જુઓ હમણાં ગેનીબેન ને બધા અહીંથી ગુજરાતના કોંગ્રેસના નેતાઓ એ ખડગેજીને મળ્યા 15 મિનિટ. એણે શું કીધું કે ભાઈ અમારે ત્યાં કોંગ્રેસના ગુજરાતના સંગઠનમાં કૌશલ્યવાન યુવાનોને મૂકવાને બદલે અમિત ચાવડા વગેરે પોતપોતાના હગાવાલાને જ મૂકે જાય છે. આ ડીંડક બંધ કરો. તો આ વાત તો જૈનજીની જ આવી. એટલે જૈનજીનો પ્રભાવ તમામ પક્ષોમાં અને ભવિષ્યમાં લડાણાની ચૂંટણીમાં ટિકિટની વહેંચણીમાં પણ જોવા મળશે. અને આ જ સાચી વાત છે. લોકતંત્રને જો ખરા અર્થમાં આપણે ઉત્સવમાં બદલવું હોય અને લોક ભોગ્ય બનાવવું હોય તો મતદારોની જાગૃતિ સિવાય બીજો કોઈ રામબાણ ઈલાજ નથી. મતદારો જાગી જાય તો જગતમાં હારા ભલભલાની ઊંઘ હરામ કરી દે. અત્યાર સુધી આપણે મતની વેલ્યુ પણ નતા સમજતા અને ચૂંટણીને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ સમજતા હતા. હવે સોશિયલ મીડિયાના જમાનાએ નક્કી કરી દીધું આપણો મત કેટલો મૂલ્યવાન હોય છે. એટલે હવે બધાએ જૈનજીની વાતને બિલકુલ કાને ધરવી પડશે. RSSના મોહન ભાગવતે એણે પોતાના માનસ સંતાન એવા ભારતીય જનતા પાર્ટીને આવી ગહેરી શીખ આપી દીધી કે અમે ઘોડી વળી જઈએ જૈનજી સામે તો તમે કઈ વાડીના મૂળા. એટલે જૈનજીની તમે બિલકુલ સરાહના કરો, એની યારે સંઘર્ષમાં ન ઉતરો, એની સાથે સંવાદ કરો અને લંબાઓમાં એની લડતને લંબાઓમાં ક્યાંય પણ જૈનજી ડેરા તંબુ તાણે તો તમારી પાર્ટીને કયો તાત્કાલિક ત્યાં મંત્રીમંડળના સદસ્યોથી માંડીને જે કોઈ હોય લાગતા વળગતા ત્યાં જાય અને એ આંદોલન ચાલુ હોય ત્યાં સુધી એને સપોર્ટ કરે. એટલે કે ટેન્ટ નાખી દે, પાણીની વ્યવસ્થા કરે, ફૂડ એટલે નાસ્તા પેકેટની વ્યવસ્થા કરે, બાકીની બધી સુવિધા કરે. એટલે એને એમ લાગે કે સરકાર અમારી સાથે છે. ભલે લોકતંત્રમાં દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર તો છે ને, ફેવર હોય કે અનફેવર, પણ સરકાર માય બાપ છે એટલે સરકાર એને મદદ કરવી જોઈએ એમ કહીને આંદોલનની હવા પણ કાઢી નાખવાની ગણતરી છે બુદ્ધિપૂર્વકની. કારણ કે જે આંદોલને ઉતરા હોય એના જો ટેન્ટ સરકાર નખવી દે, નાસ્તો ઈ કરાવે, પાણી ઈ આપે, ચા પાણીનું ઈ પૂછે, બાકીની સુવિધા ઈ કરી દે તો પછી તમને આંખની શરમ તો નડે કે નહીં? અહીંયા એવું ન થયું જંતર મંતરમાં એટલે ડખો થયો. 36 દિવસમાં 10-15 દિવસ સુધી કોઈ પ્રધાન કોઈ ત્યાં ગયા નહીં એટલે લોકોનો રોષ ફાટી નીકળ્યો. જેવો રોષ અત્યારે ઝારખંડમાં ફાટી નીકળ્યો છે. એ લોકોની માગણી છે કે સોરેન સરકાર સ્વયં અહીંયા આવે, સિબુ સોરેનના દીકરા. જ્યારે કે ઈ લોકો બીજા મંત્રીશ્રીઓને મોકલા કરે છે પણ હજી સુધી સોરેન સરકાર ખુદ ત્યાં ગઈ નથી. એટલે ઓલા કે અમારે હવે લીધી મૂકવી નથી, થયો મોટો ડખો. એટલે જૈનજી જે છે એની કોઈ પણ વાતને હવે અવગણી શકાય એવી સ્થિતિમાં નથી. કારણ કે આ એવી ઇનોસન્ટ પેઢી છે કે એને તમે વાળો એમ વળે. એના હિડન એજન્ડા નથી હોતા બહુ. એટલે એનાથી સાવચેતી આપણે કહે ને, જેમ ઓલા પેટ્રોલના ને ડીઝલના ટેન્કરો અહીંથી રોડ પર જતા હોય લખ્યું હોય જ્વલનશીલ પદાર્થ એવું લખ્યું હોય એમાં ખબર કે ભાઈ આનાથી છેટા રહેજો. હા, એટલે આ જૈનજી જે છે એ જ્વલનશીલ પદાર્થના ટેન્કર જેવી છે, અડો તો ફૂટે. એટલે આ લોકો કે છે કે એને તમે સ્પર્શ કરો, એને વાલ કરો, એને સમજાવો. આપણા ઘરમાં પણ આપણે એમ જ કહીએ છીએ ને, અમુક ઉંમરના દીકરા દીકરી થઈ જાય તો આપણે એને ફ્રેન્ડલી વાતાવરણમાં એની વાતચીત કરીએ. બહુ એને ગાળાગાળી કે મારામારી નથી કરતા, નહીં તો ઘર છોડીને વયા જાય.
કઈક અવળું હવળું પગલું ભરી લે, એ ન કરે એટલે આપણે એને હંમેશા ટાઢે કોઠે સમજાવવાની કોશિશ કરીએ. મોહન ભાગવત RSS ના વડાએ પણ એ જ કામ કર્યું જે ખરેખર એક વડીલને છાજે એવું થાય. ભારતીય જનતા પાર્ટી ઉપરથી સૌથી મોટી ઘાત જે હતી મોહન ભાગવતે હાલ તુરત તો ઉતારી નાખી ગણાય. બાકીનું કામ હતું એ નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં પૂરું કર્યું. એમાં પણ વાત તો દીક્ષાંત સમારોહની હતી IIT ની, પણ એને ઈ બધું ઠીક છે, એને ઢાલ કે એને નિમિત્ત બનાવીને એને જેએનજી સાથે સીધા કનેક્શન મેળવી લીધા. અને 5 વિડીયો જયારે જેએનજીના આંદોલન વખતે પણ હતું, સરકારને અને જેએનજીને બેયને એકબીજાને આમ અંટસ પડી ગયેલા જેવું લાગતું હતું, ત્યારે પણ નરેન્દ્ર મોદીએ શું કર્યું, 5 વિડીયો બહાર પાડીને એને યારે કનેક્ટ કરવાની કોશિશ કરી અને કનેક્ટ થયા પણ ખરા. એટલે જેએનજી અને ભારતીય જનતા પાર્ટી એની વચ્ચેની જબરી ખાઈ જે છે એને અત્યારે ભાઈ મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી બેયે બુદ્ધિપૂર્વકનું સમારકામ કરવાની કોશિશ કરી છે. હવે ફળ શું થાય, એના પ્રતિઘાત શું થાય, એ હવે સમય કહેશે. જી બિલકુલ બિલકુલ સર, તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર.